નમસ્કાર. ગુજરાતના લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર. શું હવે ગરમીથી મળશે રાહત? શું આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે? મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક વાદળોની અવરજવર, ક્યાંક પવનની ગતિમાં વધારો અને ક્યાંક લોકોની નજર આકાશ તરફ રહી રહી છે. આજે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હાલ શું સ્થિતિ છે. તમારો જિલ્લો લિસ્ટમાં છે કે નહીં તે જાણવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતનું તાજો હવામાન અપડેટ. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ગરમીનો પ્રભાવ સતત જોવા મળી રહ્યો છે. સવારના સમયે થોડું ઠંડક જેવું લાગે છે, પરંતુ બપોર થતાં જ ગરમીનો અનુભવ વધવા લાગે છે. આ જ કારણ છે કે લોકો હવે હવામાનના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. લોકોમાં સૌથી મોટો સવાલ, મિત્રો, આજે ગુજરાતના લગભગ દરેક ઘરમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે: વરસાદ ક્યારે આવશે? શું આ વખતે સારો વરસાદ પડશે? મારા જિલ્લામાં શું સ્થિતિ રહેશે? આ સવાલો માત્ર શહેરમાં નહીં, પરંતુ ગામડાઓમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે. ઉત્તર ગુજરાત અપડેટ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાત. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારમાં હાલ ગરમીનું જોર જોવા મળી રહ્યું છે. ખેડૂતોની નજર હવે આકાશ તરફ છે. ઘણા લોકો સાંજના સમયે વાદળો દેખાય તો તરત જ પૂછવા લાગે છે: શું વરસાદ આવશે? મિત્રો, તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છે? કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર લખજો. અમદાવાદ અને ગાંધીનગર. અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે રસ્તા ઉપર લોકોની અવરજવર ઓછી થઈ રહી છે. ઘણા લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ સાંજના સમયે વાતાવરણ થોડું બદલાતું જ અનુભવાય છે. ખેડૂતો માટે ખાસ. મિત્રો, જો તમે ખેડૂત છો તો આ ભાગ ખાસ તમારા માટે છે. ખેડૂત મિત્રો માટે વરસાદ માત્ર હવામાન નથી, તે આખા વર્ષની આશા હોય છે. તેથી દરેક ખેડૂત વરસાદના સમાચાર ત્યાંથી સાંભળે છે. સૌરાષ્ટ્ર અપડેટ. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ વિસ્તારમાં લોકો સતત હવામાન અપડેટ જોઈ રહ્યા છે. દરિયાકાંઠે પાસે રહેતા લોકો માટે ખાસ કરીને પવન અને વાદળની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રસપ્રદ પ્રશ્ન. મિત્રો, જો આજે રાતે તમારા વિસ્તારમાં વરસાદ પડે તો તમને સૌથી વધુ ખુશી થશે કે હા કે ના? કોમેન્ટમાં જરૂર લખજો. દક્ષિણ ગુજરાત. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાત. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા આ વિસ્તારમાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા ખેડૂતો વાવણી તૈયારી શરૂ કરી રહ્યા છે. કચ્છ અપડેટ. ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા કચ્છના વિસ્તારમાં પણ લોકો હવામાનની દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે. ગુજરાતમાં ગરમીની અસર. મિત્રો, આ વર્ષે ગરમીને કારણે લોકો પરેશાન થયા છે. બપોરના સમયે બજારમાં ભીડ ઓછી થતી જોવા મળે છે. ઠંડા પાણીની દુકાન પર લોકોની ભીડ વધે છે. બાળકો પણ બપોરે બહાર રમવાનું ટાળે છે. ગામડાની સ્થિતિ. મિત્રો, ગામડામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે: આ વર્ષે વરસાદ કેવો રહેશે? ચાની હોટલ કે ખેતરનો કિનારો, હવામાનની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તો મિત્રો, હાલમાં જે જિલ્લાના લોકો સૌથી વધુ હવામાન અપડેટ જોઈ રહ્યા છે તે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને કચ્છ. મિત્રો, જો તમને ગુજરાતના હવામાન અપડેટ ગમતા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.